જો તમારામાં હિંમત હોય અને તેની સાથે ધીરજનો સમન્વય કરી દો તો તમારા જીવનના અનેક અવરોધો હળવા થઈ શકે. જેનું ઉત્તમ ઉદાહરણ સુરતના સિનિયર સિટીઝન દંપતી બન્યા છે. પત્નીને હાથમાં અને પતિના પગમાં મળેલી દિવ્યાંગતાને કારણે યોગ્ય નોકરી ન મળતા શરૂ કરેલા ગૃહ ઉદ્યોગે આજે તેમનું જીવન બનાવી દીધું છે. એક સમયે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને આજે તેમણે તેમના બાળકો સાથે મળીને પોતાનું ઘર જ વસાવી લીધું છે. તેમણે પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે અને જાણવા જેવી બાબત તો એ છે કે અત્યાર સુધી સામાન્ય રીતે લોકો જે અડદના પાપડ જ ખાતા હતા તેને બદલે હવે લોકો મિલેટ્સના પાપડ પણ જોઈ શકે છે. હું નીતાબેન, મારી ઉંમર 50 વર્ષ. હું ઘઉંના પાપડ બનાવું છું. એમાં હવે તો મિલેટ બી બનાવું છું. ઘઉંમાં 3 વેરાયટી બનાવું છું: સાદા, જીરા, મરી મસાલા. મિલેટમાં છે બાજરી, જુવાર, મકાઈ, ચોખા, એ બધા વસ્તુ બી બનાવું છું. હું એક વખત છે ને મારા છોકરા માટે પાપડ બનાવતી હતી, તો સામેવાળા બેન કહે કે નીતાબેન તમે પાપડ તો બહુ મસ્ત પતલા બનાવો છો, મારાથી તો એટલા પતલા પાપડ બનતા નથી કે, તો મને થોડા બનાવી આપો ને કે. એટલે મેં એમને એમ જ 50 પાપડ બનાવી આપ્યા. એટલે એમને ઘરે મહેમાન આવ્યા, એમણે ખાધા, તો પછી એ લોકો એમ કરતાં કરતાં ઓર્ડર આપવા માંડ્યા મને કે ભાઈ તમે મારા 2 કિલો બનાવો, મારા 5 કિલો બનાવો. એમ કરતાં કરતાં અત્યારે હું મિનિમમ 50 કિલો રોજના પાપડ બનાવું છું. સુરતના કામરેજ વિસ્તારમાં ફ્લેટમાં રહેતા પ્રકાશ મેદપરા અને નીતા મેદપરા દિવ્યાંગ દંપતી છે. નીતાબેન હાથથી જ્યારે પ્રકાશભાઈને પગમાં તકલીફ છે. તેમને 3 સંતાન છે અને દિવ્યાંગતાને કારણે તેમણે અનેક જગ્યાએથી નોકરીમાંથી નકારી કાઢવામાં આવ્યા હતા. જેથી ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ જ્યારે સુરત રહેતા હતા ત્યારે સાડી પર લેસ લગાવવાનું અને સ્ટોન લગાવવાનું કામ કરતા હતા. તેના પર થતી આવકથી ઘરનું ગુજરાન અને બાળકોનું ભણતરનું કામ થતું હતું. મહિનાના એવરેજ 1000 કિલોની આસપાસ પાપડ નીકળી જાય છે અને મને બહુ સારો રિસ્પોન્સ છે બધાનો. એક વખત લઈ જાય એટલે નેક્સ્ટ ટાઈમ એના રિલેટિવને લઈને આવે જ કે નીતાબેન પાપડ મારે જોઈએ છે. જો મિલેટમાં એવું હોય કે ગ્લુટન ફ્રી હોય એટલે પછી આપણે એને બહુ તકલીફવાળું કામ છે થોડું, પણ એમાં હું સક્સેસ છું અને મને સારો રિસ્પોન્સ એમાં બી વધારે છે. એક દિવસ પડોશીએ તેમને ઘઉંના પાપડ આપવા માટે કહ્યું અને નીતાબેનના દીકરાને પણ પાપડ ખૂબ જ ભાવતા હતા. જેને કારણે તેમણે 50 પાપડ બનાવ્યા અને એટલા પાટડા બનાવ્યા હતા કે જેને લઈને તેમના પડોશીએ તેમને કિલોગ્રામમાં ઓર્ડર આપ્યો અને બસ એ જ દિવસથી તેમની પાપડની જર્નીની શરૂઆત થઈ હતી. આમ કરતાં કરતાં આજે 4 વર્ષ વીતી ગયા છે અને હાલ તેઓ માત્ર ઘઉં કે ચોખાના જ નહીં પરંતુ બાજરી, જુવાર અને મકાઈ જેવા મિલેટના પાપડ પણ બનાવી રહ્યા છે, જે ગ્લુટનમાં ઓછા પ્રમાણમાં હોવાને કારણે હેલ્ધી પણ છે. અડદના પાપડ સામાન્ય રીતે પચવામાં થોડા ભારે હોવાને કારણે લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ ઓછો કરે છે, જ્યારે મિલેટના પાપડ ઉપયોગ કરતા થયા છે. મારું નામ પ્રકાશ મેંદપરા, ઉંમર મારી 52 યર્સ. મૂળ સૌરાષ્ટ્ર બિલોંગ કર્યું છે, જુનાગઢથી. અને હાલ સુરતમાં અમે અત્યારે જે આ પાપડનો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ. અને એવી રીતે કોઈ નાના એકમથી પ્રેરણા મળી અને અત્યારે ઘરના બધા સભ્યો આની અંદર જોઈન્ટ થયા છે. જે રીતે પ્રેરણા મળી એ જ રીતે નામ આપ્યું છે કે મા પોતાના પુત્ર માટે જેવી રીતે હેલ્ધી વસ્તુ બનાવે એવા જ કોન્સેપ્ટથી અમે અમારી દરેક વસ્તુ છે કે જીરા પાપડ છે, ચોખા પાપડ છે, એ બધા અમે એટલા જ પ્યોરિટીથી બનાવીએ છીએ. એટલે અમે એનું નામ માવડી પાપડ રાખ્યું છે. બીજી ખાસ વાત કે જે જીરા રાઈસ અમે નામ આપ્યું છે એ ચોખાના પાપડ છે. ચોખાના પાપડ અમારા સિવાય કોઈ બનાવતું નથી. મીન્સ પાપડી બધા બનાવે છે, 29 ગ્રામ 30 ગ્રામની પાપડી હોય છે, એ બધા બનાવે છે, પણ ચોખાના પાપડ જે 10-12 ગ્રામના પાપડ આવે છે એ પાપડ માત્ર ને માત્ર આપણે બનાવીએ છીએ અને એ વેક્યુમ પેક કરીએ છીએ. મહેનત વધારે પડે તો કરી લઈએ છીએ, પણ એકદમ પ્યોરિટી ઘર જેવુંની ઘરનું જ વસ્તુ બનાવીએ છીએ. આ અમારી જે મોનોપોલી કહો, સ્પેશિયાલિટી કહો કે અમારો સિદ્ધાંત કહો, આના પર અમે ચાલીએ છીએ. પહેલાં ઘરની પરિસ્થિતિ જે થોડી વીક હતી, આર્થિક પોઝિશન થોડી નબળી હતી, હવે અત્યારે ઓકે ચાલે છે. મંથલી કોઈ એવરેજ 30-35 હજાર રૂપિયા આરામથી કમાઈ શકીએ છીએ. મારું નામ ચિમનલાલ ભગવાનજીભાઈ ફુલેત્રા. મૂળ મારું વતન કાઠિયાવાડ, માણાવદર તાલુકાના લીંબુડા ગામના વતની. હાલ અમે અહીંયા એક હોટલ લાઈનનો ધંધો ચલાવીએ છીએ. મારી ઉંમર 70 વર્ષ છે અને હું પ્રકાશભાઈની સાથે આજ 4 વર્ષથી મારી એની ઓળખાણ થઈ છે અને પાપડની
પાપડની ક્વોલિટી ક્વોન્ટિટી અને એના ભાવના અનુસંધાને મને બહુ સરસ લાગ્યું.